નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિવરાત્રી પર્વને હવે જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા લોકોને શિવરાત્રીનું શું મહત્વ છે તથા નિરાકાર પિતા પરમાત્મા સાથે લોકો જોડાય તે ઉદ્દેશ્ય સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્માકુમારી સંગીતા દીદી તેમજ બ્રહ્માકુમારી કામિની દીદી સાથે જ સ્થાનિક નગરસેવક હીરાભાઈ કંજવાણી, સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની સહિતના આગેવાનો જોડાયા હતા। આ શોભાયાત્રામાં નાના બાળકો શિવ પાર્વતી નંદી સહિતની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા। શોભાયાત્રા વારસિયા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ પાર્કથી નીકળી હતી ને ઇન્દ્રેશ્વર મંદિરથી અંબિકાનગર થઈ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે પહોંચી હતી ને દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ કારેલીબાગ પ્રખંડ તથા કિશનવાડી પ્રખંડના હોદ્દેદારો સભ્યો દ્વારા સાથે જ રસ્તામાં ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિपोर्ट BHTV न्यूज़। आज क्या क्या प्रोग्राम किया गया है आपके ब्रह्म कुमारी वहाँ से? आज हमारे वाराणसी विस्तार में ब्रह्मा कुमारी सेंटर के द्वारा आज शिव ध्वज लहराया जाएगा। समाज के अग्रगण्य व्यक्तियों प्रोग्राम है आज ब्रह्मा कुमारी वाराणसी सेंटर पर शिव ध्वज का प्रोग्राम है। शिव ध्वज लहराया जाएगा, साथ ही साथ शिव जी की शोभा यात्रा निकाली जाएगी और इस कार्यक्रम में सिंधी समाज के अग्रगण्य व्यक्ति भी शामिल रहेंगे और हमारे हीराबाई कांजवानी जो कॉरपोरेटर है वो भी शामिल रहेंगे और सभी बीके परिवार ये मिलकर के ये शिव यात्रा निकाल रहे हैं। इस शिव यात्रा निकालने का एक ही उद्देश्य है कि हर मनुष्य आत्माओं को शिवरात्रि का महत्व समझाया जाए और परमात्मा निराकार शिव से जोड़ा जाए। कितने साल से कर रहे हैं आप प्रोग्राम? वाराणसी में हम 7 से 8 साल हो गए ये ईश्वरीय सेवा करते हुए वाराणसी विस्तार में।